ઉપર જાશું, બને ત્યાં સુધી થોડાક MCQ ઉપર ફોકસ કરશું કે જેથી તમે સોલ્વ કરવા માટે એબલ થઈ જાઓ, બરાબર. હવે કન્ડિશન એવી છે કે ગુજરાત બોર્ડમાં મેં જેટલી થિયરી કરાવી છે સેકન્ડ વિડીયો લેક્ચરમાં, બરાબર, એ મેજોરિટી તમે જોઈ ગયા છો, અને તેમ છતાંય ઘણા લોકોને એ વસ્તુ સમજમાં નથી આવતી, બરાબર છે. તો પ્રોપર પહેલાં ગુજરાત બોર્ડનું જે મટીરિયલ છે એ ખોલો, એમાં જરાક સમજો, બરાબર છે, અને પછી જે મેં કરાવ્યું છે એના ઉપર ફોકસ કરો, ડેફિનેટલી સમજાશે, બરાબર છે. કારણ કે તમે એમાં પ્રોપર નહીં સમજાવ હોય તો આમાં ખબર એટલી બધી નહીં પડતી હોય, બરાબર. તો તમારે એમાં પણ થોડુંક વધારે ધ્યાન દેવાની જરૂર છે, રેડી. જે લોકોને પ્રોબ્લેમ થાય છે એ જરાક એમાં ધ્યાન આપે. ઓકે, ચાલો. હવે મેં અહીંયા એક રકમ લખેલી છે, બરાબર. રકમમાં છે કે H2 ગેસ પ્લસ CO2 ગેસ, એમાંથી CO ગેસ પ્લસ H2O ગેસ બને છે. ઓકે, હવે બીજું એમ કીધું કે H2 વાયુની શરૂઆતની કોન્સન્ટ્રેશન ઇઝ ઇક્વલ ટુ CO2ની શરૂઆતની કોન્સન્ટ્રેશન. બીજું કીધું કે સંતુલન સુધીમાં હાઇડ્રોજનના x મોલ પર લીટર વપરાય તો હાઇડ્રોજન છે એના x મોલ પ્રતિ લીટર વપરાય છે. મતલબ મોલ પ્રતિ લીટરનો મતલબ થાય કે 1 લીટર દીઠ મોલ x વપરાય છે, બરાબર. આવું કહેવાનું છે. એટલે તમે ડાયરેક્ટલી x મોલ લઈને કામ કરો તો પણ ચાલે. ઓકે, તો KPની સાચી રજૂઆત જણાવો. હવે આમાં કોઈ આંકડાકીય આન્સર નહીં આવે, બરાબર. ઇક્વેશનના ફોર્મમાં આન્સર આવશે જે આપણે જોઈએ. તો પહેલાં તો ઇક્વેશન આપણે લખીએ ફરી પાછું કે H2 ગેસ પ્લસ CO2 ગેસ રિવર્સિબલ પ્રોસેસ CO ગેસ પ્લસ H2O ગેસ, આવી આપણી રિએક્શન છે. હવે નોર્મલી તમને સમજાવેલું છે કે T બરાબર 0 સમય જે છે ત્યારે માનો કે આના હું 1 મોલ લઈ લઉં, આના પણ 1 મોલ લઉં, અને આ જે છે એ 0, કેમ કે શરૂઆતમાં એના કોઈ મોલ હશે નહીં, ખાલી પ્રક્રિયકો જે છે એ હાજર હશે. મેં 1 મોલ લઈને એટલા માટે ગણતરી કરેલી છે કારણ કે જ્યારે પણ એ તમારી પાસે ઇક્વેશનના ફોર્મમાં આન્સર માંગે ત્યારે તમારે 1 લઈને ગણતરી કરવાની, બરાબર. અને જો એમ ગણતરી નથી કરવી તો સ્મોલ a મોલ તમે લઈને કામ કરી શકો. અહીંયા મોલ પ્રતિ લીટર કીધું છે ને, એટલે મેં 1 લીટર લઈ લીધા, પ્રતિ 1 લીટર એ x મોલ છે, તો હું ડાયરેક્ટલી મોલ પણ મૂકી શકું. તો a મોલ એમ પણ લખી શકું, 1 પણ લખી શકું, ચાલે, બરાબર. ચાલો, T બરાબર T ઇક્વિલિબ્રિયમ સમય. હવે T બરાબર T ઇક્વિલિબ્રિયમ સમયે એનું કહેવાનું એમ છે કે x મોલ 1 લીટર દીઠ કેટલા મોલ છે? x મોલ હાઇડ્રોજનના વપરાય છે, મતલબ આ x બને છે, આના જેટલા મોલ વપરાય એટલું આ બને, બરાબર. તો x લખી દીધું. અહીંયા 1 માઇનસ શું થશે? x. અહીંયા પણ 1 માઇનસ x, બરાબર. કન્ડિશન શું છે કે એણે એમ કીધું કે શરૂઆતની બંનેની કોન્સન્ટ્રેશન સેમ છે, એટલે મેં બેના 1 લીધેલા છે. જો હું અહીંયા સ્મોલ a લઈને કામ કરું તો મારે બંનેના સ્મોલ a રાખવા પડે. તો અહીંયા x આવે, અહીંયા a માઇનસ x આવે. તમે એમ કામ કરશો તો એ સેમ જ જવાબ આવશે, રેડી. હવે આપણને KP શોધવાનો કીધેલો છે, બરાબર. હવે KP જે છે એની ફોર્મ્યુલા શું બને? તો આના માટે બનાવીએ તો KP હોવાથી P ઓફ CO ગેસ મલ્ટીપ્લાય P ઓફ H2O ગેસ ડિવાઇડેડ બાય શું આવશે? P ઓફ H2 ગેસ મલ્ટીપ્લાય P ઓફ CO2 ગેસ, બરાબર. આ રીતે નોર્મલી આવશે. હવે આમાંથી આપણી પાસે P ઓફ CO ગેસ કે એવું કોઈ પણ વસ્તુ છે નહીં. ઓકે, તો હવે આપણે પહેલાં તો મોલંશ સુધી પહોંચવું પડશે, કારણ કે હું આમાં એમ લઈ શકું કે સંતુલને કુલ દબાણ કેટલું છે? કેપિટલ P છે, જે બધામાં કોમન આવશે, બરાબર. એટલે એ કોઈ મેટર નથી કરતું, એ તમે કેપિટલ P લઈ લેશો કે કાંઈ પણ લેશો ચાલે, પણ મોલ જે છે એ મોલ મેટર કરશે. તો સંતુલને કુલ મોલ પહેલાં મેળવીએ, બરાબર. તો સંતુલને કુલ મોલ, ચાલો, સંતુલને કુલ મોલ એટલે બધાના મોલનો શું આવે? સરવાળો. 1 માઇનસ x વત્તા 1 માઇનસ x વત્તા x વત્તા x, બરાબર. તો 1 માઇનસ x વત્તા 1 માઇનસ x વત્તા x વત્તા x, બરાબર. તો તમે અહીંયા જોઈ શકો કે માઇનસ x છે એ પ્લસ x સારે આ રીતે શું થઈ જશે? કેન્સલ થઈ જશે, બરાબર. તો ફરી પાછું 1 માઇનસ x, બરાબર. અહીંયા x અને x છે એટલે 1 માઇનસ x પ્લસ 1 માઇનસ x પ્લસ x બધાનો સરવાળો.
તો અહીંયા ફાઇનલી આપણી પાસે આન્સરમાં કેટલા આવે છે 2, બરાબર. તો સંતુલ અને કુલ મોલ આપણને કેટલા મળે છે 2 મળે છે. રેડી. હવે આગળ જોઈએ આપણે. તો આગળ આપણે એવું કહી શકીએ કે મારે જો એક્સ ઓફ H2 ગેસ શોધવું હોય તો સંતુલ અને એના મોલ કેટલા છે 1 - x અને છેદમાં કુલ મોલ. ઓકે. એક્સ ઓફ મારે CO2 ગેસ જોતું છે તો સંતુલ અને એના મોલ છેદમાં શું આવશે કુલ મોલ, બરાબર. એક્સ ઓફ CO ગેસ જોતું છે તો સંતુલ અને એના મોલ છે x/2. એક્સ ઓફ H2O ગેસ જોતું છે તો સંતુલ અને એના મોલ છે x/2. તો આ જે આપણને શું મળ્યું મોલંશ મળ્યા છે. ટોટલ દબાણ જે છે સંતુલ અને કેપિટલ P છે. તો P ઓફ H2 ગેસ એટલે શું આવશે ડાલ્ટનના નિયમ પ્રમાણે કુલ દબાણ ગુણ્યા સંતુલ અને તેના મોલંશ, બરાબર. એ જ રીતે P ઓફ શું આવશે CO2 ગેસ તો ઇઝ ઇક્વલ ટુ કુલ દબાણ ગુણ્યા શું આવશે તો 1 - x/2. P ઓફ શું આવશે CO ગેસ ઇઝ ઇક્વલ ટુ કુલ દબાણ ગુણ્યા અહીંયા આવશે x/2. એ જ રીતે P ઓફ શું આવશે તો H2O ગેસ. ઓકે. તો કુલ દબાણ એને ગુણ્યા આવશે x/2. તો આ જે પણ આપણને મળ્યું એ સંતુલ અને બધાના આંશિક દબાણ હજી મળે છે ખાલી, બરાબર. હવે એ આંશિક દબાણને આપણે આ ઇક્વેશનની અંદર એપ્લાય કરશું તો આપણને KP મળશે, બરાબર. ચાલો સંતુલ અને જે આંશિક દબાણ મળેલા છે એને આ ઇક્વેશનમાં એપ્લાય કરીએ તો KP ઇઝ ઇક્વલ ટુ તમે જોઈ શકો કે આપણને મળેલું છે ફર્સ્ટ આવશે P ઓફ CO. જે P ઓફ CO આપણી પાસે છે x/2 × P એને ગુણ્યા x/2 × કેપિટલ P, કારણ કે એ બાજુમાં શું છે P ઓફ H2O જે તમે જ્યાં જોઈ શકો એના છેદમાં અહીંયા P ઓફ H2 ગેસ છે. તો P ઓફ H2 ગેસ છે પહેલું છે કે 1 - x/2 કેપિટલ P મલ્ટીપ્લાય અહીંયા સેમ આવશે 1 - x/2 મલ્ટીપ્લાય કેપિટલ P. તો આ કેપિટલ P જે છે એ બધાના કેન્સલ થશે, છેદમાં 2 જે છે એ પણ બધાના કેન્સલ થશે. ઓકે. નાવ જે વધ્યું છે એ આપણે દર્શાવીએ તો શું આવશે તો અહીંયા તમે જુઓ x વધ્યો છે, અહીંયા પણ x છે, નીચે 1 - x છે. તો x² / 1 - x આખવાનો સ્ક્વેર. તો આજે આપણને મળ્યો ને એ KP મળે છે, બરાબર. તો કહેવાનું એમ છે કે KP જે છે જરૂરી નથી કે તમને કોઈ પ્રાઇઝ જ મળશે. એ આવા ઇક્વેશનના ફોર્મમાં પણ મળી શકે અને એક્ઝામની અંદર તમને આવા સ્વરૂપમાં જવાબ પણ આપેલો હોઈ શકે. અને આ ટાઈપનો આ જે સમ છે ને એ કોઈ પહેલો નથી, બરાબર. આની અગાઉ આવા 3-4 આપણે દાખલા જે છે એ જોઈ ગયા છીએ અને એ જ વસ્તુ મેં અત્યારે રિપીટ કરેલી છે, બરાબર. ચાલો આપણો બીજો એક દાખલો છે કાર્બન સોલિડ CO2 ગેસ. એમાંથી 2 મોલ્સ ઓફ કાર્બન મોનોક્સાઇડ ગેસ બને છે. એમાં આપણને આંશિક દબાણ CO2નું સંતુલને આપેલું છે 4 વાતાવરણ અને આંશિક દબાણ કાર્બન મોનોક્સાઇડનું સંતુલને આપેલું છે 2 વાતાવરણ, બરાબર. મતલબમાં એ લોકોએ આપણને રકમની અંદર બધી વસ્તુ પ્રોવાઈડ કરેલી છે. ઓકે. એટલે ડાયરેક્ટ ઇક્વેશન મૂકીને સીધો આન્સર આવશે કે KP ઇઝ ઇક્વલ ટુ, હવે સાંભળવું કે સોલિડ હોવાથી આની ગણતરી થશે નહીં, ખાલી આપણે ગણતરીમાં CO2 અને CO ને લેવાના થશે. ઓકે. તો P ઓફ CO ગેસ જે છે, બરાબર, એની કેટલી ઘાત આવશે 2. આ જે છે છેદમાં આવશે P ઓફ CO2 ગેસ. હવે P ઓફ CO જે છે એનું આપણને આપેલું છે 2 વાતાવરણ, તો 2નું શું આવશે સ્ક્વેર, છેદમાં P ઓફ CO2 છે એનું આપેલું છે 4, તો 4/4 બરાબર જવાબ કેટલો આવશે 1. રેડી. ચાલો આગળ જુઓ. નવી રકમ મેં દર્શાવેલી છે HI છે એની શરૂઆતની કોન્સન્ટ્રેશન એટલે મોલ આપેલા છે 3.2 મોલ છે શરૂઆતના. 444 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચરે એને ગરમ કરતાં એનું વિઘટન થઈ H2 અને I2 બને છે, બરાબર. તો વિયોજનની માત્રા જો 22% હોય તો સંતુલને HIના મોલ કેટલા હશે. ઓકે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે આખી રિએક્શન છે એ બતાવવી પડે કે HI ગેસ જે છે એમાંથી I2 ગેસ વત્તા બનશે H2 ગેસ. ઓકે. આ રિવર્સિબલ પ્રોસેસ છે. હવે કન્ડિશન એવી છે કે HI જે છે એના T = 0 સમયના મોલ 3.2 મોલ છે.
ત્યારે આના 0 અને 0 મોલ હોય, આ કોમન વસ્તુ છે. હવે એણે એમ કીધું કે વિયોજનની માત્રા 22% છે. હવે આલ્ફા 22% છે, બરાબર, પર્સન્ટેજ. તો આલ્ફા બરાબર શું થશે? 22 જે છે એના છેદમાં 100. તો કેટલો આન્સર આવે? 0.22, બરાબર. કારણ કે પર્સન્ટેજ આલ્ફા જો 22% હોય તો ખાલી આલ્ફા 22ના છેદમાં 100 એટલે કેટલા હોય? 0.22. તો હવે કન્ડિશન એવી કે વિયોજનની માત્રા 0.22 છે, તો એચઆઈના મોલ શોધવાના છે. તો આ જે છે 0.22 આવશે, આ જે છે 0.22. ઓકે, આને લખાય 1 માઇનસ 0.22 અને અહીંયા શું આવશે? તો 3.2, બરાબર. હવે આવું કઈ રીતે? તો નોર્મલી આલ્ફા અહીંયા લખાય 1 માઇનસ આલ્ફા અને આગળ મતલબમાં કે જે પણ આપણે મોલ કે લીધેલું છે, બરાબર છે, એના માટે આવશે. એટલે 3.2 જે છે, ઓકે, એટલે 1 માઇનસ આલ્ફા બરાબર, અત્યારે આપણે ચાલો 0.22 રેડી, એ આલ્ફા છે. આ 1 માઇનસ આલ્ફા થશે, તો હંમેશા 1 માઇનસ આલ્ફા મૂકવામાં આવે છે. ઓકે, તો 1 માઇનસ આલ્ફા એઝ ઇટ ઇઝ રહેવા દઈએ. ટી બરાબર કયા સમયે? ટી ઇક્વિલિબ્રિયમ સમયે, રેડી. હવે એણે એમ કીધું કે એચઆઈના મોલ કેટલા સંતુલને હશે. ઓકે, ચાલો જોઈએ. તો કન્ડિશન એવી છે કે 1 માઇનસ આલ્ફા કરીએ તો કેટલા આવે છે? કે ટી બરાબર ટી ઇક્વિલિબ્રિયમ સમયે એચઆઈના મોલ આપણને મળે છે 1 માઇનસ આલ્ફા, બરાબર. આલ્ફા 0.22 છે, તો 1 માઇનસ 0.22 કરીએ તો આપણો જવાબ કેટલો આવશે? રેડી. તો 1 માઇનસ 0.22 1.00 0.22, રેડી. 10 આવશે, 9 આવશે, 0 આવશે. 9માંથી 2 જાય 7 આવશે, 10માં 2 જાય 8, તો 0.78 આવશે, બરાબર. તો 1 મિનિટ, 0.78 એન્ડ 0.22, હા, ઓકે, રેડી. ચાલો, તો 0.78 જે છે એ આવે છે, પણ એ કેટલાય ગણતરી થઈ એ આપણે જોઈએ. એકે ગણતરી થઈ, મતલબ જો હું એચઆઈના શરૂઆતના મોલ 1 લઈને ચાલું, બરાબર છે, તો મને 0.78 જવાબ મળે, રેડી. તો હું કહી શકું કે જો 1 મોલ એચઆઈ હોય, બરાબર, 1 મોલ એચઆઈ ક્યારે મળે? જ્યારે કેટલા લીધેલા હોય? 0.78 મોલ, બરાબર. 1 મોલ જો એચઆઈ લીધું હોય તો 0.70 મોલ મળે. આમાં કન્ફ્યુઝન. 1 મોલ એચઆઈ લીધું હોય તો 0.78 મોલ એચઆઈ છે એ બાકી રહી. પણ આપણે કેટલા મોલ લઈને ગણતરી કરી? 3.2. તો 3.2 મોલ એચઆઈ લઈ અને કામ કર્યું હોય, બરાબર છે, ત્યારે કેટલા મળે? તો ગણતરી કરીએ તો ખબર પડશે. 0.78 મલ્ટીપ્લાય 3.2, બરાબર, 2.496 મોલ એચઆઈના સંતુલને બાકી રહેશે. અને જો એમ નથી કરવું તો એક બીજો પણ ઓપ્શન છે આપણી પાસે. આલ્ફાની ફોર્મ્યુલા છે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આવશે વિયોજન પામતા મોલ ડિવાઇડેડ બાય પ્રારંભિક કુલ મોલ, બરાબર. તો કેટલા મોલનું વિયોજન થશે એ આપણને વિયોજન અંશ તો 0.22 આપેલો છે. વિયોજન પામતા મોલ ડિવાઇડેડ બાય પ્રારંભિક મોલ, તો એનાથી તો આપણને એક જ મળશે ને આ બધી ગણતરી કરવી પડશે. એટલે એના કરતાં બેટર છે ડાયરેક્ટ જાય એચઆઈમાંથી H2 અને I2 બે છૂટા પડશે. ફરી પાછું આ 3.2 મોલ શરૂઆતના છે, ટોટલ લીધેલા. આપણે 1 મોલે ગણતરી કરવાની હોય, બરાબર, તો 1 મોલ હોય ત્યારે 0 0 આવશે, બરાબર. આ આલ્ફા તો 1 માઇનસ આલ્ફા. ઓકે, તો હવે કન્ડિશન કેવી કે એચઆઈના મોલ જે છે એ 1 માઇનસ આલ્ફા જેટલા છે, તો 1 માઇનસ 0.22 કરીએ તો 0.78 થશે. મતલબ જો 1 મોલ એચઆઈ લઈને કામ કર્યું હોત તો 0.78 મોલ જે છે એ પેડા રહે. પણ આપણે 3.2 મોલ લઈને કામ કર્યું છે તો આપણો આન્સર કેટલો આવશે? 2.496, બરાબર. ચાલો જુઓ, એનો એ જ દાખલો જે છે આપણે પાછું રિપીટેશન કરશું, બરાબર છે.
કારણ કે ઘણા લોકોને અમુક વસ્તુ બિલકુલ સમજમાં નથી આવતી. આલ્ફા જે છે એ આલ્ફા કેટલા હોય, તો અત્યારે આપણને પર્સન્ટેજ આલ્ફા આપેલું છે 22%, જો દેખાતું હોય તો 22%. બરાબર. હવે આપણે એમ કીધું હતું કે પર્સન્ટેજ આલ્ફાની ફોર્મ્યુલા છે આલ્ફા ગુણ્યા 100. બરાબર. મારે આલ્ફા જોઈએ છે, તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થાય, પર્સન્ટેજ આલ્ફાના છેદમાં 100. પર્સન્ટેજ આલ્ફા કેટલા છે 22, એના છેદમાં 100, એટલે આલ્ફા કેટલા આવે 0.22. બરાબર. તો પર્સન્ટેજ આલ્ફા જે છે એ આલ્ફા આ રીતે આવશે, અને એમાંથી મતલબમાં 0.22 જે છે એ આપણને શું મળી ગયો, આલ્ફા મેળવ્યો. ઓકે, ચાલો આગળ જોઈએ. હવે આખી રિએક્શન છે હું પાછી લખું છું. HI ગેસ છે એમાંથી બને છે H2 ગેસ પ્લસ I2 ગેસ. ઓકે, હવે નોર્મલી આલ્ફા જ્યારે પણ આવે ને આલ્ફા, ત્યાં તમારે કેટલા મોલ લઈને ગણતરી કરવાની, 1 મોલ લઈને ગણતરી કરવી. બરાબર. ફરી પાછું જ્યારે આલ્ફા આપે ત્યારે કેટલા મોલ લઈને ગણતરી કરવાની, તો 1. રેડી. ચાલો, T બરાબર 0 સમયે કેટલા મોલ લઈ લેવાના, 1 મોલ, તો 0 0. ઓકે, T બરાબર T ઇક્વિલિબ્રિયમ સમયે કેટલું થાય, આલ્ફા આલ્ફા થાય ત્યારે આજે બને શું બને, 1 માઇનસ આલ્ફા. ઓકે, તો 1 માઇનસ આલ્ફા આપણે ગોતી લઈએ તો સંતુલને એના કેટલાય તમને મોલ મળે. 1 મોલ જો HI લ્યો તો સંતુલને જે બાકી રહેતા મોલ છે HIના એ મળશે. ઓકે, તો આપણે શું કહેશું કે સંતુલને બાકી રહેતા HIના મોલ પ્રતિ 1 મોલ, પ્રતિ 1 મોલ એટલે આપણે 1 મોલ લઈને કામ કરેલું છે. બરાબર. તો 1 મોલ દીઠ કેટલા બાકી રહેશે, તો 1 માઇનસ 0.22 એટલે 0.78 આટલા બાકી રહે. પણ એ 1 મોલે બાકી રહીને આપણે કેટલા મોલે ગણતરી કરવાની છે, 3.2. તો આપણે કહીશું કે જો 1 મોલ HI લીધો હોય ત્યારે સંતુલને 0.78 મોલ HI બાકી રહેતો હોય તો 3.2 મોલ લેવામાં આવે ત્યારે કેટલા મોલ HI બાકી રહે. બરાબર. તો આપણને બાકી રહેતા HIના મોલ કેટલા મળશે, 0.78, એને ગુણ્યા 3.2, આન્સર આવશે 2.496 મોલ. બરાબર. ચાલો ફરી પાછું, જ્યારે આલ્ફા આપે પર્સન્ટેજમાં તો આલ્ફા શોધો 100 વડે ડિવાઈડ કરીને, અને કેટલા મોલે ગણતરી કરો, 1. ફરી પાછું HI ગેસ છે એમાંથી H2 અને I2 બનશે. HIના 1 મોલ હોય ત્યારે આ 0 0, તો વિયોજન કેટલું લઈ શકાય, આલ્ફા આલ્ફા. અહીંયા શું લખાય, 1 માઇનસ આલ્ફા. હવે સંતુલને બાકી રહેતા HIના મોલ પ્રતિ 1 મોલે, 1 મોલે ગણતરી કરી છે તો 1 મોલ દીઠ કેટલા મોલ બાકી રહે, HIના 0.78, કારણ કે આ 0.22 બને છે. હવે 1 મોલ HI લેવાથી 0.78 મોલ HI બાકી રહે તો 3.2 મોલે કેટલા, તો આન્સર આવશે 2.496. બરાબર. ચાલો આગળ જુઓ. આપણે એક નવો MCQ જોશું. PCl5 ગેસ છે એમાંથી બનશે PCl3 ગેસ પ્લસ Cl2 ગેસ. બરાબર. હવે T બરાબર 0 સમયે કોન્સન્ટ્રેશન આની કેટલી લઈને કામ કરવું પડશે, 1 મોલ, કારણ કે મેં વિયોજન પર્સન્ટેજમાં આપ્યું હોય તો તમને 1 મોલ લઈને કામ કરવાનું કીધેલું છે. તો આના 1 મોલ છે ત્યારે આના કેટલા આવશે, 0 0. ચાલો, T બરાબર T ઇક્વિલિબ્રિયમ સમયે આલ્ફા આલ્ફા 1 માઇનસ આલ્ફા. બરાબર. હવે આલ્ફા કઈ રીતે મળશે, તો આપણને પર્સન્ટેજ આલ્ફા આપેલું છે 20%. બરાબર. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું આવશે, 20/100, એટલે આવશે 0.2. બરાબર. તો મતલબમાં કે આ જે છે સંતુલને 0.2 છે, આ પણ 0.2 છે, ત્યારે આ 1 માઇનસ 0.2 આવશે જો એકે ગણતરી કરીએ તો. બરાબર. તો અહીંયા ફાઇનલી આપણને કેટલા મળશે, 0.8. રેડી. તો આપણે કેસી શોધવા માટે કેસીનું સૂત્ર મૂકીએ. કેસી બરાબર PCl3ની કોન્સન્ટ્રેશન મલ્ટીપ્લાય Cl2ની કોન્સન્ટ્રેશન ડિવાઇડેડ બાય PCl5ની કોન્સન્ટ્રેશન. બધાની પ્રાઇસ ઉમેરીએ. 0.2 ગુણ્યા 0.2 ડિવાઇડેડ બાય પોઈન્ટ કેટલા, 8. બરાબર. તો 0.05 જે છે એ 0.05 એ આપણો આન્સર રહેશે.
બરાબર. તો નોર્મલી આ રીતે ગણતરી થશે, એકદમ ઇઝી છે આલ્ફાની હેલ્પથી. ઓકે, ચાલો આગળ જુઓ. વિયોજન અંશ આલ્ફા જે છે એને લઈને આપણે જોઈએ કે આપણી પાસે માનો કે એન ગેસ છે. ઓકે, એનું વિયોજન થઈ એ ગેસ બને છે. ઓકે, હવે ટી બરાબર 0 સમયે આ જે છે એના માનો કે હું એ મોલ લઉં તો આના 0 મોલ હશે. ઓકે, તો ટી બરાબર ટી ઇક્વિલિબ્રિયમ સમયે આ જે છે એનું હું આલ્ફા લઉં. રેડી? તો આ જે છે એને એ માઇનસ આલ્ફા હું ગણી શકું. ઓકે, હવે કન્ડિશન કેવી છે કે અહીંયા શું ગણાશે? એન, કારણ કે આગળ જે સહગુણાંક આપ્યો હોય ને એ તમારે દર્શાવવો પડે, એટલે એન ઇન્ટુ શું આવશે? આલ્ફા. બરાબર છે? એટલે આ જે લીધેલું છે આપણે, બરાબર, એની જગ્યાએ આપણે મોલની સંખ્યા લઈએ અને પછી આલ્ફા ફાઇન્ડ આઉટ કરીએ. તો અહીંયા આપણે લઈ લઈએ એક્સ અને અહીંયા પણ શું આવશે? એક્સ. એટલે વિયોજન અંશ ડાયરેક્ટ નથી લેતી, આપણે ગોઠશું. આમે લીધેલા છે મોલ, મતલબ બનતા મોલ. તો આના એ મોલમાંથી આના એક્સ મોલ જે બેના છે માઇનસ થાય, કારણ કે આ એન છે ને અહીંયા ન ગણાય. આગળ આંકડો એ જ આવે જે અહીંયા સહગુણાંકમાં આવતો હોય. એટલે અહીંયા સહગુણાંકમાં એન છે એટલે એન એક્સ થશે, પણ અહીંયા 1 હોવાથી એ માઇનસ ખાલી શું આવશે? એક્સ. બરાબર. હવે કન્ડિશન કેવી કે આપણે આલ્ફા જોતું હોય તો આલ્ફા એટલે આપણે ગણતરી કરી હતી કે સંતુલને મોલ છેદમાં શરૂઆતના કુલ મોલ. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એક્સ અપોન એ થશે. તો આપણે એમાં એક્સને કરતાં બનાવી તો શું થાય? એ ઇન્ટુ આલ્ફા. આ આપણને મળે. તો ફરી પાછું એ એન ગેસ છે, મતલબ માનો કે Cl2 ગેસ છે તો અહીંયા 2Cl ગેસ બને. બરાબર. તો આ શરૂઆતના જે મોલ છે એ આપણે એ મોલ લઈને આ 0 મોલ લઈ. બરાબર. તો ઇક્વિલિબ્રિયમ સમયે આના માનો કે એક્સ મોલ બને છે તો આના કેટલા આવશે? એ માઇનસ એક્સ મોલ આવશે. હવે અહીંયા જે સહગુણાંક કોઈની મલ્ટિપ્લિકેશનમાં આવે, અહીંયા 1 છે તો 1 મલ્ટીપ્લાય થશે, એન છે તો એન મલ્ટીપ્લાય થાય. પણ જ્યાં તમે આલ્ફા લખો ત્યારે એન લખવાની જરૂર છે નહીં. આલ્ફા એટલે શું થશે કે એના જે આપણે સંતુલને મોલ છે અને ડિવાઇડેડ બાય કુલ મોલ, તો એક્સ અપોન એ. તો એક્સને કરતાં બનાવી તો એ માઇનસ એ ઇન્ટુ આલ્ફા મળશે. બરાબર. હવે આપણે સંતુલને કુલ મોલ મેળવીએ. સંતુલને કુલ મોલ. તો સંતુલને કુલ મોલ એટલે બંનેના મોલનો શું થાય? સરવાળો. બરાબર. તો એ માઇનસ એક્સ વત્તા એન એક્સ. બરાબર. હવે આગળ જ્યાં એક્સ છે ને ત્યાં શું મૂકી દઈએ? એ ઇન્ટુ આલ્ફા. તો એ માઇનસ એ ઇન્ટુ આલ્ફા વત્તા અહીંયા એન ઇન્ટુ એ ઇન્ટુ શું આવશે? આલ્ફા આવશે. હવે આપણે આ જે એ ઇન્ટુ આલ્ફા છે આ બેનું પ્લસ કરીએ. બરાબર. તો અહીંયાથી પહેલાં એ કોમન કાઢીએ. ચાલો એ કોમન કાઢવી તો 1 માઇનસ આલ્ફા. બરાબર. પ્લસ અહીંયા એ ઇન્ટુ એન ઇન્ટુ આલ્ફા. બરાબર. એમાંથી પણ એ કોમન કાઢીએ તો એ કોમન કાઢશું ને, રેડી, બંનેમાંથી. તો અહીંયા વધશે એ માઇનસ આલ્ફા પ્લસ અહીંયા એન આલ્ફા. બરાબર. તો આ જે છે આ રીતે આપણને મળશે. એટલે એ આપણે કોમન કાઢેલું છે તો વધશે 1 માઇનસ આલ્ફા પ્લસ એન આલ્ફા. બરાબર. મતલબ સંતુલને જ્યારે પણ તમારે કુલ મોલ જોતા હોય ત્યાં તમે ડાયરેક્ટ આ ઇક્વેશન છે એપ્લાય કરો તો ચાલે. આ એ જે છે એ શું આવશે? તો પ્રક્રિયકના શરૂઆતના મોલ માઇનસ ઇન્ટુ 1 માઇનસ આલ્ફા. આલ્ફા જે પણ પ્રાઇસ આપેલી હોય એન એટલે શું આવશે? સહગુણાંક. તો એન શું લેવાનું છે ને એ આપણે જોઈ લઈએ. ઓકે, તો ચલો જુઓ. એન બરાબર લેવાનું નિપજોના તત્વયોગમિતીય સહગુણાંકોનો સરવાળો છેદમાં એન ઇઝ ઇક્વલ ટુ, અહીંયા જે એન છે ને એ શું લેવાનું એની વાત છે. તો એન બરાબર નિપજોના તત્વયોગમિતીય સહગુણાંકોનો સરવાળો છેદમાં પ્રક્રિયકોના તત્વયોગમિતીય સહગુણાંકોનો સરવાળો. બરાબર. તો ફરી પાછું એ એન ગેસ છે એમાંથી એને ગેસ બનશે. શરૂઆતના મોલ એ મોલ, આના એક્સ મોલ બને છે. હવે અહીંયા જે સહગુણાંક હોય ને અહીંયા ખાલી મલ્ટીપ્લાય થાય પણ અહીંયા આવશે નહીં. તો એ માઇનસ એક્સ, અહીંયા એ સહગુણાંક આવે જે આની આગળ હોય તે. બરાબર. હવે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એક્સ અપોન એ, કારણ કે
જે નિપજ છે એના મોલ, સંતુલન એ છેદમાં પ્રક્રિયકના કુલ મોલ, તો એના પ્રમાણે x અપોન એ આવે. એક્સને કરતાં બનાવશું તો a ઇન્ટુ આલ્ફા. હવે સંતુલન એ કુલ મોલ એટલે બંનેના મોલનો સરવાળો, તો a માઇનસ એક્સ પ્લસ એન એક્સ. હવે a માઇનસ એ આલ્ફા, એક્સની જગ્યાએ શું મૂકી દઈએ, એ આલ્ફા પ્લસ અહીંયા એન એ આલ્ફા. અહીંયા એ કોમન કાઢવી, બરાબર, તો એ 1 માઇનસ આલ્ફા પ્લસ એ એન આલ્ફા. બેયમાંથી એ કોમન કાઢીએ તો 1 માઇનસ આલ્ફા પ્લસ એન આલ્ફા. હવે એન જે છે એ શું લેવાનું, તો નિપજોના તત્વયોગમિતીય સહગુણાંકોનો સરવાળો છેદમાં પ્રક્રિયકોના તત્વયોગમિતીય સહગુણાંકોનો સરવાળો, એટલે આપણને એન મળશે.